સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સમગ્ર બનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં કેમિસ્ટોનું મહાઅભિયાન। ઓનલાઈન ફાર્મસીના ભરડા સામે પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડા, થરાદ અને લાખણીના 1400થી વધુ મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ। કાંકરેજ તાલુકાના અરણીવાળા ગામમાં સનસનાટી ભરી મર્ડર મિસ્ટ્રી। પૈસાની લેતી દેતીમાં 28 વર્ષીય યુવકની ક્રૂર હત્યા કરી નદીના પટમાં લાશ દાટી દેનાર મુખ્ય આરોપીને શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। પાલનપુરના વીરબાઈ ગેટ વિસ્તારમાં વેસ્ટ પ્લાન્ટનો ઉગ્ર વિરોધ। રહેણાંક વિસ્તારમાં મશીનરી નાખવાના નગરપાલિકાના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરનો ઘેરાવ કરી કચરા પ્લાન્ટ અન્યત્ર ખસેડવા બુલંદ કરી માંગ। પાલનપુર રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની જાંબાજી। ચાલતી ટ્રેન નીચે સરકતા મુસાફરને જવાન કૈલાશચંદ વર્માએ પોતાની જાનની પરવા કર્યા વગર ચિત્તાની ઝડપે બહાર ખેંચી આપ્યું નવજીવન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને વેપારી વિરોધી નીતિઓ સામે દેશવ્યાપી કેમિસ્ટ હડતાલના એલાનને પગલે આજે જિલ્લા મથક પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠામાં 1400થી વધુ મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ રહ્યા હતા અને વેપારીઓએ એકજૂથ થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર દેશની સાથે સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ દેશવ્યાપી કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના બંધના એલાનની વ્યાપક અને અભૂતપૂર્વ અસર જોવા મળી છે। ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા દૂષણ, આડેધડ ડિસ્કાઉન્ટ અને દવાના નિયમોમાં કરવામાં આવી રહેલા ફેરફારોના વિરોધમાં આજે વહેલી સવારથી જ જિલ્લા મથક પાલનપુર, ડીસા, થરાદ અને ધાનેરા સહિતના તમામ નાના મોટા કેન્દ્રો પર મેડિકલ સ્ટોરના સંચાલકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। આ મહાહડતાલના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજી 1400થી પણ વધુ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહેતા બજારોમાં સન્નાટો વ્યાપી ગયો હતો। અચાનક તમામ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જવાના કારણે સવારના સમયે નિયમિત દવા લેવા આવતા સામાન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોને થોડી આર્થિક તેમજ વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જો કે કેમિસ્ટ એસોસિએશન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને દર્દીઓની ઇમરજન્સી સેવાઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી, જેના ભાગરૂપે પાલનપુર શહેર સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આશરે 10 જેટલી ખાનગી મેડિકલ સ્ટોરો કટોકટીના સમય માટે ખુલ્લી રાખવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત તમામ સિવિલ અને સરકારી હોસ્પિટલોના ઇનહાઉસ મેડિકલ સ્ટોર્સ તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો પર દવાનો પુરવઠો અને વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી, જેથી ગંભીર દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન પડે। કેમિસ્ટ એસોસિએશનના અગ્રણીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આ લડાઈ સ્થાનિક નાના વેપારીઓના હિતને રક્ષણ આપવા અને દેશના ફાર્મસી વ્યવસાયને કોર્પોરેટ કંપનીઓના ભરડામાંથી સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય બની ગઈ છે અને જો સરકાર આગામી સમયમાં તેમની વાજબી માંગણીઓ પર યોગ્ય અને સકારાત્મક નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ઉત્તર ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના મંત્રી તરીકે મફતભાઈ ફોશી, હર્ષ ફાર્મા પાલનપુર। અમારી 20 મેના બંધના અનુસંધાનમાં સરકાર જોડે 3 જ માગણી છે। એક જ માગણી કે ઓનલાઈન દવાઓ બંધ થવી જોઈએ, જેમાં ડુપ્લિકેટ દવાઓ અને સ્પુરિયસ ડ્રગ આવવાની ખૂબ જ મોટી અસર છે, એટલે એ કોઈપણ સંજોગોમાં બંધ થવું જોઈએ।
બીજી અમારી માગણી એવી હતી કે કોરોના કાળની અંદર જે કંઈ 220 પ્રમાણે હોમ ડિલિવરી આપવામાં આવતી હતી એ GR અમારો સરકાર સામે વાંધો છે એટલે પરત ખેંચવો જોઈએ. અને ત્રીજું, જે કંપનીઓના કોર્પોરેટ ડિસ્કાઉન્ટો મોટા 15 થી 85% આપે છે એ ખોટા ડિસ્કાઉન્ટ આપી અને ગ્રાહકોને ફેરવવાની કોશિશ કરે છે. પરંતુ અમારી ચેનલ પ્રમાણે રિટેલ મેડિકલ સ્ટોરની અંદર જે ચેનલ ટુ ચેનલ દવાઓની ગુણવત્તા સચવાઈને આવી રહી છે એ અમારો ફાર્માસિસ્ટ જ કરી શકે, અમારો મેડિકલ સ્ટોર જ કરી શકે. અને ઓનલાઈનમાં આ દવાઓ જે આવે છે ડુપ્લિકેટ આવવાનો વ્યવહાર છે એટલે અમે આનો વિરોધ કરીએ છીએ. મારે પ્રજાને અને સરકારને એક વસ્તુ એ કહેવી છે કે ઓનલાઈનથી આવતી કોઈ પણ વસ્તુ છે એની ક્વોલિટી ગ્રાહક સમજી શકે છે અથવા પરખી શકે છે. દવા એક એવી ક્વોલિટી છે કે એને કોઈ પરખી શકતું નથી કે કેવી છે. પેટમાં જાય ને એની શું અસર થાય ત્યારે જ એની ખબર પડતી હોય છે. આજે દિવસે દિવસે કિડનીના અને બીજા ઘણા બધા પેશન્ટના વધી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ જ છે કે તો ડુપ્લિકેટ દવાઓ છે કે તો ભેળસેળવાળો ખોરાક છે. એટલે પબ્લિકે ડિસ્કાઉન્ટની લાલચમાં આવી અને લેવું એના કરતાં ઓછામાં ઓછી કિંમત છાપેલી પ્રોડક્ટ ખરીદવી એ વધારે હિતાવે છે. કારણ કે દરેક કંપની પોતાની રીતે જ પ્રાઇસ પ્રિન્ટ કરતી હોય છે, DPCO અંડર હોય છે. અને મારી એક સ્પષ્ટ માગણી એવી છે કે તમામે તમામ વસ્તુને તમામ કેટેગરીઓ બંધ કરી અને DPCOના અંદર તમામ કંટ્રોલ કેટેગરીમાં પ્રોડક્ટો લાવી દેવી જોઈએ. એ સર્જિકલ હોય કે મેડિસિન્સ હોય, બધી જ વસ્તુને કંટ્રોલમાં લાવી દેવી. સ્થાનિક કક્ષાએ દર્દીઓ સાથે સીધા જોડાયેલા કેમિસ્ટોએ આજે એક થઈને ઓનલાઈન જાયન્ટ સામે જે સજ્જડ બંધ પાડ્યું છે તેનાથી હવે કેન્દ્ર સરકાર વેપારીઓના હિતમાં કેવા નિર્ણયો લે છે તે જોવું મહત્વનું બની રહેશે. ઓનલાઈન ફાર્મસીના આડેધડ ડિસ્કાઉન્ટ અને ડુપ્લિકેટ દવાઓના વેચાણ સામે દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે થરાદ મેડિકલ એસોસિએશન દ્વારા આજે એક દિવસીય સજ્જડ બંધનું એલાન આપી તમામ મેડિકલ સ્ટોર્સના શટર ડાઉન કરી દેવામાં આવ્યા છે. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાંથી ઓનલાઈન દવાના વેચાણ વિરુદ્ધ મેડિકલ સ્ટોર્સ સંચાલકોનું એક ખૂબ જ મોટું મહાઅભિયાન સામે આવ્યું છે. થરાદ મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે થરાદ બજારના તમામ મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંધના એલાનને પગલે વહેલી સવારથી જ થરાદ શહેરના તમામ નાના મોટા મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ જોવા મળ્યા હતા. કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઓનલાઈન ફાર્મસી કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે જે આડેધડ અને અવાસ્તવિક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેના કારણે બજારમાં મોટા પાયે નકલી અને ડુપ્લિકેટ દવાઓ ઘૂસી આવવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે, જે સામાન્ય નાગરિકો અને દર્દીઓના જન આરોગ્ય માટે અત્યંત જોખમરૂપ સાબિત થઈ શકે તેમ છે. મેડિકલ સંચાલકોએ મજબૂત દાવો કર્યો છે કે આ લડાઈ તેમના વ્યક્તિગત નફા નુકસાનની નથી, પરંતુ ગરીબ દર્દીઓની સુરક્ષા, સાચી દવાની ખાતરી અને તેમના સ્વાસ્થ્યના હિત સાથે સીધી જોડાયેલી છે. જો કે આ હડતાળ દરમિયાન કટોકટીની સ્થિતિમાં અતિ આવશ્યક અને ઇમરજન્સી દવાઓ મળી રહે તે માટે એસોસિએશન દ્વારા ભારે સમય સૂચકતા વાપરીને શહેરના માત્ર 2 ગણ્યા ગાંઠિયા મુખ્ય મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી સામાન્ય નાગરિકો અને ગંભીર દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ફાર્મસીના દૂષણ સામે થરાદના વેપારીઓએ જે રીતે એક થઈને શટર ડાઉન કર્યા છે તેનાથી હવે આ ઓનલાઈન દવાના ગેરકાયદે બિઝનેસ સામે સરકાર કેવા કડક નિયમો લાવે છે તે જોવું રહ્યું. આજે ઓનલાઈન દવાના વિરોધમાં બધી જ મેડિકલો બંધ આપેલ છે. કોર્પોરેશન લેવલે ઉપર ખાતે મારે ડિસ્કાઉન્ટ આપવાથી અને એમાં ડુપ્લિકેટ દવાઓ આવી જવાનું હોવાથી અમારા એસોસિએશન દ્વારા એનો વિરોધ કરેલ છે. તેથી આજે બધી જ દવાઓની દુકાનો બંધ આપેલ છે અને અહીં લોકોને હેરાનગતિ ના થાય એ માટે કરી અને બજારમાં 2 દુકાનો આજે ચાલુ રહેલ છે. દર્દીઓના હિત અને અસલી દવાઓની ગેરંટી માટે થરાદના મેડિકલ વ્યવસાયીઓએ એકજૂટ થઈને ઓનલાઈન જાયન્ટ સામે મોરચો માંડ્યો છે. ત્યારે વેપારીઓનો આક્રોશ આગામી સમયમાં કેવું પરિણામ લાવશે તેના પર સૌની નજર રહેશે. દાંતીવાડા તાલુકામાં ઓનલાઈન દવાઓના વધતા જતા ક્રેઝ અને ગેરકાયદેસર ફાર્મસીના વેચાણ સામે સ્થાનિક કેમિસ્ટ એસોસિએશને લાલાંક કરી મામલતદારને લેખિત રજૂઆત સોંપી છે અને નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગ કરી છે. દાંતીવાડા તાલુકામાં ઓનલાઈન દવાઓના વધતા જતા ક્રેઝ અને ગેરકાયદે ફાર્મસીના વેચાણ સામે સ્થાનિક કેમિસ્ટ એસોસિએશને લાલ આંખ કરી મામલતદારને લેખિત રજૂઆત સોંપી છે અને નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગ કરી છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાંથી ઓનલાઈન મેડિકલ બિઝનેસ સામે સ્થાનિક વેપારીઓના આક્રોશના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણથી ચિંતિત મેડિકલ સ્ટોર સંચાલકો હવે રસ્તા પર ઉતર્યા છે.
દાંતીવાડા તાલુકા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ વિક્રમભાઈજી પરમારના નેતૃત્વ હેઠળ આજે મોટી સંખ્યામાં ફાર્મસી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે એક વિસ્તૃત લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઈ ફાર્મસી અને મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર જે રીતે બેફામ દવાઓ વેચાઈ રહી છે તેનાથી સ્થાનિક નાના અને મધ્યમ મેડિકલ સ્ટોર્સના રોજગારને બહુ મોટો ફટકો પડ્યો છે. આ માત્ર આર્થિક નુકસાનનો મુદ્દો નથી, પરંતુ જન આરોગ્ય સાથે પણ મોટા પાયે ખિલવાડ થઈ રહ્યું છે. કારણ કે ઓનલાઈન માધ્યમોમાં અનેકવાર કોઈપણ જાતના અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન એટલે કે સલાહ વિના જ ગંભીર દવાઓ લોકોના ઘર સુધી ડિલિવર થઈ જાય છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ ઓનલાઈન ડિજિટલ બજારના ઓથા હેઠળ આજની યુવા પેઢીને બરબાદ કરતી નશાકારક દવાઓનું વેચાણ પણ ખૂબ જ આસાનીથી થઈ રહ્યું હોવાનું રજૂઆતમાં સણસણતો આક્ષેપ કરાયો છે. એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ મુખ્ય 4 થી 5 માંગણીઓ મજબૂત રીતે મૂકવામાં આવી છે, જેમાં ઓનલાઈન દવાઓનું વેચાણ દેશભરમાં સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, કોરોના કાળ દરમિયાન ઈ ફાર્મસીને જે હંગામી મંજૂરી કે છૂટછાટો આપવામાં આવી હતી તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને ગ્રાહકોને આકર્ષવા માટે કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે જ ગેરકાયદે રીતે ચાલતી ઓનલાઈન ફાર્મસીઓ અને નશાકારક સિરપ કે ગોળીઓ સપ્લાય કરતા તત્વો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. આ રજૂઆત વેળાએ એસોસિએશનના મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી સહિત તાલુકાના અનેક પ્રતિષ્ઠિત કેમિસ્ટો હાજર રહ્યા હતા. ત્યારે હવે આ ગંભીર જનહિતના મુદ્દે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર કેવા અને કેટલા કડક પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે જે ઓનલાઈન દવાના વિરોધમાં ભારત દેશની અંદર જે બંધનું એલાન આપેલું હતું એ અન્વયે આપણે દાંતીવાડા તાલુકાના તમામ કેમિસ્ટ મિત્રોએ પોતાની દુકાનો બંધ રાખીને અને જાહેર વિરોધ દર્શાવેલ છે ઓનલાઈન દવાઓની વિરોધમાં, બરાબર. અને અહીંયા મામલતદાર કચેરી ખાતે દાંતીવાડા ખાતે આપણે એમને આવેદન મામલતદાર સાહેબશ્રીને આપેલું છે અને બધાએ કેમિસ્ટ મિત્રોએ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ દર્શાવેલ છે ઓનલાઈન દવાઓના વિરોધમાં. 20મી મે આજે બંધનું એલાન આપ્યું હતું ઓનલાઈન દવાઓના વિરોધમાં અને બીજા 4 મુદ્દાઓના અન્વયે. તો આજે દાંતીવાડા તાલુકા મેડિકલ એસોસિએશને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો છે અને મામલતદાર શ્રી દાંતીવાડાને આવેદનપત્ર આપી અને અમારું રોષ વ્યક્ત કર્યો. કયા મુદ્દા ઉપર વિરોધ કરવામાં આવ્યો? અમે ઓનલાઈન દવાઓ અને માર્કેટમાં ઘણું બધું હજી ઓનલાઈન દવાઓને આવે નાર્કોટિક ડ્રગો એના વિરોધમાં અમે રોષ દર્શાવ્યો. સ્થાનિક સ્તરે 24 કલાક સેવા આપતા મેડિકલ સ્ટોર સંચાલકોએ હવે ઓનલાઈન જાયન્ટ સામે મોરચો માંડ્યો છે. ત્યારે આ લડાઈ આગામી દિવસોમાં શું નવો વળાંક લે છે તે જોવું મહત્વનું રહેશે. ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ, આડેધડ ડિસ્કાઉન્ટ અને ડુપ્લિકેટ દવાઓના જોખમ સામે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આદેશથી આજે લાખણી કેમિસ્ટ એસોસિએશને તમામ મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રાખી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. વાવથરા જિલ્લાના લાખણી પંથકમાંથી આજે ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા દૂષણ સામે સ્થાનિક દવા વેપારીઓના આક્રોશના મોટા સમાચાર સામે આવ્યા છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના દેશવ્યાપી આદેશના અનુસંધાને આજે 20 મે 2026ના રોજ લાખણી કેમિસ્ટ એસોસિએશન દ્વારા તમામ દવાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના પગલે વહેલી સવારથી જ લાખણી બજારના તમામ મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ જોવા મળ્યા હતા. ત્યારબાદ એસોસિએશનના પ્રમુખ શ્રવણભાઈ દવે અને તમામ કેમિસ્ટ મિત્રો મોટી સંખ્યામાં એકઠા થઈને લાખણી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સરકાર સુધી પોતાની ન્યાયિક માંગણીઓ પહોંચાડવા માટે એક સણસણતું લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. વેપારીઓએ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાનથી જ સરકાર દ્વારા ઓનલાઈન દવાઓની ખરીદીને જે મંજૂરી આપવામાં આવી છે તેના ઓઠા હેઠળ અત્યારે મોટી કોર્પોરેટ કંપનીઓ કોઈપણ જાતના અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ H અને NRX જેવી અત્યંત ગંભીર તેમજ નશાકારક દવાઓ ઓનલાઈન માધ્યમથી ગ્રાહકોને ઘરે બેઠા બેફામ સપ્લાય કરી રહી છે, જે પ્રવૃત્તિ સદંતર કાયદાથી વિરુદ્ધ છે. કેમિસ્ટોએ સરકારની બેવડી નીતિ સામે રોષ ઠાળવતા કહ્યું કે એક બાજુ વહીવટી તંત્ર સ્થાનિક નાના વેપારીઓને પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપવા માટે કડક દબાણ કરે છે અને જો ભૂલથી પણ મેડિકલ સ્ટોર પર આવી નશાકારક દવાઓનું વેચાણ થાય તો વેપારીઓ વિરુદ્ધ
પોલીસ ફરિયાદમાં નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ મોટી ઓનલાઈન કંપનીઓ સામે કોઈ જ કાયદાકીય પગલાં લેવાતા નથી. આ મોટી કોર્પોરેટ કંપનીઓને તોતિંગ કમિશનો મળતા હોવાથી તેઓ આડેધડ ડિસ્કાઉન્ટ આપીને સ્થાનિક નાના વેપારીઓનો ધંધો રોજગાર ચોપટ કરી રહી છે. અને સૌથી મોટું જોખમ એ છે કે ઓનલાઈન વેપારમાં મોટા પાયે નકલી અને ડુપ્લિકેટ દવાઓ ઘુસાડીને નિર્દોષ દર્દીઓના સ્વાસ્થ્ય અને જીવ સાથે પણ ઘોર ખેલવાડ થઈ રહ્યો છે. કેમિસ્ટ એસોસિએશને અગાઉ પણ ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા આ માંગણીઓ ન સંતોષાતા આજે આખા લાખણીમાં મેડિકલ સ્ટોર્સના શટર ડાઉન કરીને સરકાર ઓનલાઈન વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકે તેવી ઉગ્ર માંગ બુલંદ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે અવિરત સેવા આપતા લાખણીના કેમિસ્ટોએ આજે એકજૂટ થઈને ઓનલાઈન જાયન્ટ્સ અને સરકારની નીતિઓ સામે જે મોરચો માંડો છે, તેનાથી હવે વહીવટીતંત્ર અને સરકાર કેવા કડક નિર્ણયો લે છે તે જોવું મહત્વનું રહેશે. વાવ-થરાદ જિલ્લાના ભાભર પંથકમાં અચાનક પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા ઈંધણ મેળવવા માટે પેટ્રોલ પંપો બહાર વાહન ચાલકોની કલાકો લાંબી કતારો લાગી છે અને ખેતીની ચાલુ સિઝને ડીઝલ ન મળતા સ્થાનિક ખેડૂતો ભારે આક્રોશ સાથે મુશ્કેલીમાં મુકાયા છે. વાવ-થરાદ જિલ્લાના ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલની અછતના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે અને ઈંધણનો સ્ટોક ખૂટી પડતા વાહન વ્યવહાર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ભાભર વિસ્તારના મોટાભાગના પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ ઝૂલી રહ્યા છે અને જ્યાં પણ થોડો ઘણો સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં વહેલી સવારથી જ ટ્રેક્ટરો, વૈભવી ગાડીઓ અને મોટરસાયકલ સહિતના વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોથી જનતા ઓલરેડી ત્રસ્ત છે, ત્યાં વળી બીજી તરફ હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પણ પૂરતું ઈંધણ ન મળતા લોકોનું ધૈર્ય ખૂટી રહ્યું છે. હાલમાં ખેતીની મહત્વની સિઝન ચાલી રહી હોવાથી આ અછતનો સૌથી મોટો ફટકો જગતના તાત એટલે કે સ્થાનિક ખેડૂતોને ભોગવવો પડી રહ્યો છે. ખેડૂતો પોતાના ખેતીકામ પડતા મૂકીને ટ્રેક્ટરો અને કેન લઈને ડીઝલ મેળવવા માટે પંપો પર કલાકો સુધી ભટકવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમના ખેતરોમાં ટ્રેક્ટરો થંભી ગયા છે અને વાવણી સહિતના મહત્વના કામો સંપૂર્ણપણે ખોરવાયું છે. સ્થાનિક વાહન ચાલકો અને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સવારથી જ અસહ્ય ગરમીમાં લાઇનમાં ઊભા રહેવા છતાં પણ પંપ સંચાલકો દ્વારા પૂરતું જવાબ આપવામાં આવતું નથી અને તંત્રની લાપરવાહીના કારણે જ આ કૃત્રિમ અછત ઊભી થઈ છે. ઈંધણની આ ગંભીર કટોકટીને પગલે ભાભર પંથકમાં વહીવટીતંત્ર તાત્કાલિક અસરથી હસ્તક્ષેપ કરે અને પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂર્વવત કરી જનતાને આ હાલાકીમાંથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. પેટ્રોલ મળતું નહીં, બરોબર. પેટ્રોલ અને ડીઝલની અંદર ખૂબ જ અછત છે ભાભર ગામની અંદર, બરોબર. અને કોઈ જગ્યા ભાવ વધારો પણ પેટ્રોલ ડીઝલમાં છે, તોય છતાં પેટ્રોલ કે ડીઝલ 2-3 દિવસથી મળતું નથી, બરોબર. તો મારું એમ કેવું કે અને કોઈ માણસની ઇમરજન્સીમાં કોઈ બહાર જવું હોય કે કોઈ તકલીફ હોય, પરેશાની હોય તો પેટ્રોલ ના મળે કે ડીઝલ ના મળે તો શું કરવાનું? ભાવ વધારો તો છે, તોય છતાં પેટ્રોલની ભાભરમાં આ ડીઝલ અને ભાભરમાં ડીઝલને બધી અછત છે એ દૂર કરવા નમ્ર વિનંતી. 1 કલાકથી લાઈનમાં પડ્યા હતા, આરામ ડીઝલ ગતું હાલતા જ નથી. આના કરતા હાવ બંધ કરી નાખે, ઘરે સાધન તો પડ્યા રાખા અને ભાજપને હવે વળી જિંદગી મોટ ના હાલાય, એ તો પાકું થઈ ગયું. ધંધો ગાડીનો છે, રોજી રોટી આ ગાડીમાં જ છે અને ડીઝલ ના હાલે શું કરે ખેડૂત દશા છે, કોઈ પાર વાણી દશા છે. 10 વાગ્યાથી ઉભો રહે પેટ્રોલ કે ડીઝલ આજની તારીખમાં ખેડૂતનો મરવો છે. ખેતી શેને કરવું? ડીઝલ વગર ડીઝલ સવારના ખેડૂતો બધા ઉભા પહેલા પ્રથમ ખેડૂતને જ હેરાનગતિ, બીજા સરકારી વાહનને નહીં, ખેડૂતને જ. એટલે સરકાર હેરાન જ કરે છે ખેડૂતને એક જ વાર પછી બીજી કોઈ તકલીફ એ રહી છે ખાસ. પેટ્રોલ ડીઝલના ભાવ ભાઈ એમાં ભાવ વધ્યા, બીજામાં બધામાં ભાવ વધવાના છે. ખેડૂતનો તો મરો જ છે. આજ એક જ મરે ને મરે તો એક જ ખેડૂત, વેપારી નહીં. ખેડૂતને હેરાનગતિ ખૂબ અને બસ જેવા દો તો સસ્તું, લેવા દો તો મોંઘું. મોંઘવારી અત્યારે મારી નાખે ખેડૂત માટે ખૂબ જ તકલીફ, બીજી કોઈ તકલીફ નથી. ખેતી પ્રધાન ગણાતા ભાભર વિસ્તારમાં જો ડીઝલ માટે ખેડૂતોને આ રીતે વલખા મારવા પડે તો તંત્રની સપ્લાય ચેઇનની વ્યવસ્થા સામે સવાલો ઉઠવું સ્વાભાવિક છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરવા માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ આક્રમક રીતે રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી દીધું છે અને પોતાના તમામ 12 ચૂંટાયેલા સભ્યોને
તૂટવાના ડરથી તાત્કાલિક અસરથી રાજસ્થાનના અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. વાવ થરાદ જિલ્લાના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા અને ગરમાગરમ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાનું સુકાન સંભાળવા માટે ભારે રસાકસી જામી છે. દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો પર વિજય મેળવીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ફાળે 10 બેઠકો આવી છે. બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસ પક્ષને પોતાના સભ્યોના પક્ષપલટાનો અથવા તો ભાજપ દ્વારા થનારા સંભવિત તોડજોડના રાજકારણનો મોટો ભય સતાવી રહ્યો છે, જેને પગલે કોંગ્રેસ સંગઠન દ્વારા મોડી રાત્રે જ ઓપરેશન હાથ ધરીને તમામ 12 સભ્યોની ખાનગી લક્ઝરી બસો મારફતે પાડોશી રાજ્ય રાજસ્થાનના એક આલીશાન રિસોર્ટમાં મોકલી આપવામાં આવ્યા છે. આગામી 23મી મેના રોજ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ પોતાના આ તમામ સભ્યોને સીધા ચૂંટણીના દિવસે જ મતદાન મથકે હાજર રાખવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ ઉપરાંત અંદરના સૂત્રો પાસેથી મળતી અત્યંત ચોંકાવનારી માહિતી મુજબ માત્ર તાલુકા પંચાયત જ નહીં પરંતુ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પણ કોઈ ખાનગી અને ગુપ્ત સ્થળે સુરક્ષિત રીતે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, જેથી વિરોધ પક્ષ તેમના સુધી પહોંચી ન શકે. 25મી મેના રોજ યોજાનારી પ્રમુખ ઉપપ્રમુખની મહત્વની ચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસ પોતાના એક પણ સભ્યને જોખમમાં મૂકવા માંગતી નથી અને એટલે જ તમામ વિજેતા ઉમેદવારોની અજ્ઞાત લોકેશન પર નજરકેદ જેવા માહોલમાં રાખવામાં આવ્યા છે. લોકશાહીમાં ચૂંટણી જીત્યા બાદ પણ સત્તા બચાવવા માટે કોંગ્રેસે આજે હાઈ વોલ્ટેજ રિસોર્ટ પોલિટિક્સનો સહારો લીધો છે, તેને પગલે સમગ્ર જિલ્લાના રાજકીય આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષોના મોવડી મંડળ અત્યારે પલપલની રાજકીય હલચલ પર ઝીણવટભરી નજર રાખીને બેઠા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખની ખુરશી મેળવવા માટે શરૂ થયેલો આ રિસોર્ટ પોલિટિક્સનો ખેલ આગામી 23મી મેના રોજ શું નવો વળાંક લે છે અને કોંગ્રેસ પોતાની સત્તા બચાવવામાં સફળ રહી છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. ધાનેરા તાલુકાના રવિગામ ખાતે 5 ગુરુઓના દિવ્ય ભંડારા મહોત્સવના પ્રથમ દિવસે જ દેશ વિદેશથી 32 રાજપુરોહિત સમાજના શ્રદ્ધાળુઓનું ભવ્ય ઘોડાપુર ઉમટ્યું હતું, જ્યાં બનાસકાંઠા જિલ્લાના સંતો મહંતોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું પવિત્ર રવિ ગામ એટલે કે રવિધામ આજે ગુરુભક્તિના અનેરા રંગે રંગાયું છે અને ચારે તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર ભૂમિ પર વડલાવાળી જગ્યાએ પૂજ્ય સંત શ્રી રૂપાલાનંદ મહારાજ સહિત 5 દિવ્ય સંતોની સ્મૃતિમાં ત્રિદિવસીય ભવ્ય ગુરુ ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન ગાદીપતિ મહંત પૂજ્ય સત્યનાથજી મહારાજ પ્રેરિત આ મહોત્સવના પ્રથમ દિવસે જ ભારતભરમાંથી અને વિદેશોમાંથી 32 રાજપુરોહિત સમાજના પરિવારો ભક્તિના તાંતણે બંધાઈને રવિધામ ખાતે આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં વસવાટ કરનારા રાજપુરોહિત સમાજના આ ભક્તો ગુરુના આદેશ અનુસાર પોતાના પરિવાર અને વડીલો સાથે આ મહાકુંભ જેવા મહોત્સવમાં ભક્તિના સાગરમાં તરબોળ થવા આવ્યા છે. ઉત્સવના પ્રારંભે ભવ્ય અને દિવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ વાજતે ગાજતે આખા રવિધામની પરિક્રમા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માતૃશક્તિ અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પરિક્રમા પૂર્ણ થયા બાદ બનાસકાંઠા જિલ્લાભરમાંથી પધારેલા પૂજ્ય સંતો મહંતોનો એક ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ સનાતન ધર્મના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું અને અનેરો માહોલ સર્જાયો હતો. પૂજ્ય સત્યનાથજી મહારાજે આ પવિત્ર 3 દિવસના ઉત્સવમાં સહભાગી થનાર 32 રાજપુરોહિત સમાજના તમામ આગેવાનો, વડીલો અને જુવાનોને આશીર્વાદ પાઠવ્યા હતા અને આ રૂડા અવસરના સાક્ષી બનવા બદલ તેમને પરમ ભાગ્યશાળી ગણાવ્યા હતા. લખીના માવજી એમના પેલા ભંડારા કર્યા. મારું સપનું હતું કે પૂજ્ય ગુરુ ભગવંતના પંચ પરમેશ્વરના અને ખાસ કરીને વડલાવાળાના દાદાના ચરણોનો મહાન ભંડારો કરી અને ભેગ ભગવાન જે આદિશંકરાચાર્ય ભગવાનનો પરિવાર કહેવાય, ભેગ ભગવાન અગ્નિ શોધથી બિરાજમાન છે, એ આવે અને ગુરુ મહારાજના ચરણોમાં આના બધાને આપણને ગુરુ મહારાજ આશીર્વાદ આપે, ભેગ ભગવાનના આશીર્વાદ આપે અને આ 32 રાજપુરોહિત સમાજ બંને થઈ જાય અને ગુરુ ભગવંતના આશીર્વાદ લઈ અને અમને ખૂબ ખૂબ આગળ વધે એવું હું આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું.
આ ભવ્ય મહોત્સવના આયોજનની વાત કરીએ તો રવિધામ ખાતે જે પ્રમાણે કુંભ મેળામાં આયોજન થાય છે, બિલકુલ એ જ રીતે તમામ આધુનિક સુવિધાઓ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ પાણી, પ્રશંસનીય સ્વચ્છતા, અદ્ભુત ભોજન પ્રસાદની વ્યવસ્થા, સત્સંગ મંડળ અને ધાર્મિક ઉજવણીનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ યોજાયો છે, જેને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા છે. ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર એ રહ્યું કે ભક્તો દ્વારા હેલિકોપ્ટર મારફતે હવારી મુસાફરી કરીને પૂજ્ય ગુરુની જગ્યા પર આકાશમાંથી અવિરતપણે પુષ્પોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને આ દિવ્ય દ્રશ્ય જોઈને હજારો ભક્તો ધન્ય બન્યા હતા. વર્ષોથી જે ભવ્ય મહોત્સવનું સપનું 32 રાજપુરોહિત સમાજે હૃદયમાં સેવ્યું હતું, તે સપનું આજે ગુરુકૃપાથી પૂર્ણ થતાં સમાજના દરેક નાના મોટા વ્યક્તિઓમાં એક અનેરો આનંદ, ઉલ્લાસ અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધાનેરા પંથકની આ પવિત્ર ભૂમિ પર ભક્તિનો જે અખંડ દીવો પ્રગટ્યો છે, તેની સુવાસ હવે સમગ્ર ગુજરાત અને દેશભરમાં પ્રસરી રહી છે. ગુરુ મહારાજનો પ્રાર્થના કરતો તો એક દિવસ એવો આવે કે ગુરુ ભગવાન સમાધિ ઉપર પુષ્પ વર્ષા કરી અને તે દિવસે મનમાં આપણે પણ ત્યારે પ્રેરણા નથી આ સમાજની એને કોઈ કહેવાય. આજે ભગવાન ગુરુ મહારાજની કૃપા થઈને જે રીતે સમાજ સમૃદ્ધિને મુક્ત થયો છે અને દુનિયામાં નામના મેળવી છે 32 રાજપુરોહિત. લોકો પૂછે છે કે 32 રાજપુરોહિત શું હોય? 32 ગામ, 32 ગામ, 32 રાજપુરોહિત સમાજ, 31 ગામ સમાજના અને 32મું ગામ ગુરુ મહારાજની દીકરાઓની ભૂમિ છે, જગ્યા છે, એટલે 32 રાજપુરોહિત સમાજ. 5 દિવ્ય સંતોની તપોભૂમિ અને જીવંત સમાધિના સ્થળ એવા રવિધામમાં શરૂ થયેલો આ ભક્તિનો મહાસાગર આગામી દિવસોમાં પણ શ્રદ્ધાળુઓને ગુરુ મહિમાના દિવ્ય દર્શન કરાવશે અને આ મહોત્સવ રાજપુરોહિત સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. દર્શક મિત્રો, સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાંકરેજ તાલુકાના અરણીવાળા ગામમાં સનસનાટી ભરી મર્ડર મિસ્ટ્રી. પૈસાની લેતી દેતીમાં 28 વર્ષીય યુવકની ક્રૂર હત્યા કરી નદીના પટમાં લાશ દાટી દેનાર મુખ્ય આરોપીને શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. પાલનપુરના વીરબાઈ ગેટ વિસ્તારમાં વેસ્ટ પ્લાન્ટનો ઉગ્ર વિરોધ. રહેણાંક વિસ્તારમાં મશીનરી નાખવાના નગરપાલિકાના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરનો ઘેરાવ કરી કચરા પ્લાન્ટ અન્યત્ર ખસેડવા બુલંદ કરી માંગ. પાલનપુર રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની જાંબાજી. ચાલતી ટ્રેન નીચે સરકતા મુસાફરને જવાન કૈલાશચંદ વર્માએ પોતાની જાનની પરવા કર્યા વગર ચિત્તાની ઝડપે બહાર ખેંચી આપ્યું નવજીવન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં પૈસાની લેતી દેતી મામલે 28 વર્ષીય આશાસ્પદ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ નદીના પટમાં દાટી દેવાની સનસનાટીભરી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં અરણીવાડા ગામનો 28 વર્ષીય યુવાન ચંદુ ઉર્ફે રાહુલ સોલંકી છેલ્લા 3 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો.
આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવીને યુવકની સઘન શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને રાનેર ગામના રહેવાસી અને ટ્રેક્ટર ભાડે ચલાવતા દશરથજી જેનાજી દરબાર એટલે કે જાદવ પર શંકા ગઈ હતી, કારણ કે મૃતક ચંદુ સોલંકીએ આરોપી દશરથજી પાસેથી પોતાના 30,000 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા અને તે એ પૈસા લેવા માટે જ રાનેર ખાતે ગયો હતો. પોલીસે મુખ્ય શંકાસ્પદ આરોપી દશરથજી દરબારને તાબામાં લઈને કડક પૂછપરછ શરૂ કરતા આખરીથી ભાંગી પડ્યો હતો અને તેની ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે 30,000 રૂપિયા આપવા ન પડે તેવા હીન ઈરાદાથી તે ચંદુને નદીના પટમાં લલચાવી ફૂસલાવીને લઈ ગયો હતો અને ત્યાં તેની નિર્મમ હત્યા કરી લાશને જમીનમાં ઊંડે દાટી દીધી હતી. આ કબૂલાત બાદ શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ સરલ, ડીસા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો, એફએસએલની ટીમ, કાંકરેજ મામલતદાર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આરોપીની નિશાનદેહી પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. નદીના પટમાં જેસીબી મશીન દ્વારા ભારે જહેમત બાદ જમીનમાં ઊંડે દાટેલી લાશને બહાર કાઢવામાં આવી હતી અને તે સમયે નદી કિનારે લોકોના ભારે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે લાશનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરી આગળના પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલ રિપોર્ટની તજવીજ હાથ ધરી છે. આ તરફ મૃતક ચંદુના પિતા દિવાનજી જવાનજી સોલંકીના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, કારણ કે પરિવારમાં 5 દીકરીઓ વચ્ચે ચંદુ એકનો એક લાડકવાયો ભાઈ હતો અને તેના મોતના સમાચાર મળતા જ આખા પરિવારમાં કાળો કલ્પાંત અને માતમ છવાઈ ગયો છે. હાલ તો શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં આ અંધાધૂંધ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ મૃતકના સગા વહાલા અને પરિવારજનો માંગ કરી રહ્યા છે કે આ નરાધમ કૃત્યમાં જો અન્ય કોઈ સાગરીતો પણ સામેલ હોય તો પોલીસ તેની સામે પણ કડક કાર્યવાહી કરે અને નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પગલાં ભરે. પૈસાની સામાન્ય લીતીદીતીમાં એક માસૂમ યુવાનનો જીવ લેનાર આરોપી અત્યારે પોલીસના શિકંજામાં છે, ત્યારે આ ચકચારી મર્ડર કેસમાં શિહોરી પોલીસ આગળની કાયદાકીય તપાસ ચલાવી રહી છે. થરાદ ડીસા હાઈવે પર કરણાસર ગામ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને અગ્રણી ધુડાભાઈ પટેલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા પંથકમાં અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે. થરાદ ડીસા હાઈવે પર કરણાસર ગામ પાસે આજે એક અત્યંત કાળજુ કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વૈભવી કારો સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ભયાનક ટક્કરમાં લાખણી ગામના વતની, જાણીતા રાજકીય સામાજિક અગ્રણી અને બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું ઘટના સ્થળે જ કરુણ અવસાન થયું હતું, જ્યારે ગાડીમાં સવાર અન્ય 2 વ્યક્તિઓને શરીર પર નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા સ્થાનિક લોકોના અને વાહન ચાલકોના મોટા ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ તાબડતોબ દોડી આવ્યો હતો. પંથકના એક દિગ્ગજ અને લોકપ્રિય આગેવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ થરાદ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મહેરામભાઈ, અગ્રણી ઠાકરશી રબારી અને મોલિકા પટેલ સહિતના અનેક રાજકીય તેમજ સામાજિક નેતાઓ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં મૃતકની લાશની પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ ગંભીર અકસ્માતને પગલે હોસ્પિટલ પહોંચેલા અગ્રણી ઠાકરશી રબારીએ વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે આક્રોશ ઠાલવતા ગંભીર આક્ષેપો કર્યા હતા કે આ રોડ પર જે કામગીરી ચાલી રહી છે તેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને ડાયવર્ઝન કે સાઇનબોર્ડના અભાવના કારણે જ અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે અને આજે પંથકે એક મહામૂલા આગેવાન ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં આ અકસ્માત બાદ લાખણી ખાતે રહેતા ધુડાભાઈના પરિવારમાં કાળો કલ્પાંત અને મોતનો માતમ છવાઈ ગયો છે અને સમગ્ર જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટના છે પૂર્વ મારા જિલ્લા પંચાયતના સાથી મિત્ર ધુડાભાઈ ચૌધરીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે, સાથે એમના ભત્રીજ ભરતને પણ ઈજાઓ થઈ છે, પરંતુ આ નગરોળ તંત્રની બેદરકારીના કારણે એક સાઈડ જ રસ્તો છે અને સિંગલ રસ્તો હોવાના કારણે સામે ગાડીઓ અથડાઈ અને ચૌધરી સમાજના આ વિસ્તારને ભયંકર ખોટ પડે એવા આગેવાન ગુમાયા કે માત્ર ને માત્ર તંત્રની બેદરકારીના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. છેલ્લા કેટલા વર્ષથી તમે સૌ જાણો છો કે આ રસ્તો બનતો જ નથી અને તંત્રના અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ભયંકર નુકસાન થઈ રહ્યું છે. એક તરફ તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે સ્થાનિક નેતાઓ આક્રોશ ઠાલવી રહ્યા છે, તો બીજી તરફ અકસ્માતમાં બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટરના આકસ્મિક અવસાનથી સહકારી આલમમાં ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.
બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને લાખણીના લોકપ્રિય અગ્રણી ધુડાભાઈ પટેલનું થરાદના કર્ણાશર પાસે માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે અને તેમના માનમાં આજે લાખણીની તમામ બજારો સજ્જડ બંધ રહી હતી. વાવ, થરાદ અને લાખણી પંથકના જાણીતા સહકારી આગેવાન ધુડાભાઈ પટેલનું ગત મંગળવારે 2 કાર વચ્ચે સર્જાયેલા ઘમખ્વાર અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથક હિબકે ચઢ્યો છે. આ લોકપ્રિય અને સક્રિય નેતાના આકસ્મિક નિધનને પગલે આજે લાખણી ગામના તમામ વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો. સવારથી જ લાખણીની મુખ્ય બજારો, તમામ નાની મોટી દુકાનો અને વ્યાપારી પ્રતિષ્ઠાનો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, લાખણી માર્કેટ યાર્ડ એટલે કે એપીએમસીમાં પણ જાહેર હરાજી સહિતની તમામ કામગીરી સંપૂર્ણપણે ઠપ રાખવામાં આવી હતી. સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને સદ્ગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વેપારીઓએ ભારે હૃદયે જણાવ્યું હતું કે ધુડાભાઈના જવાથી લાખણી પંથકે એક સાચા લોકસેવક ગુમાવ્યા છે અને વિસ્તારને ક્યારેય ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. આમ પોતાના લાડકવાયા અને સદાય લોકોની વહારે ધાતા આગેવાનને માનભેર વિદાય આપવા માટે આજે આખું લાખણી ગામ શોકમગ્ન બનીને સજ્જડ બંધ રહ્યું હતું. વાવ થરાદ એલસીબી પોલીસે થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પડેલી એક અલ્ટો કારમાંથી 1094 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે કુલ ₹4,19,860નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એલસીબી ટીમને એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં આવેલ હોસ્ટેલની આગળની ખુલ્લી જગ્યામાં એક અલ્ટો ગાડી પડી છે, જેમાં મૂળ ભાભર તાલુકાના ચાત્રા ગામનો અને હાલ વજેગઢ મુકામે રહેતો જોરાભાઈ ગમનાભાઈ ઉર્ફે વિરભાણભાઈ રબારી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે એલસીબી પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસની આ તપાસ દરમિયાન અલ્ટો કારમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ 1094 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ₹3,19,860 કિંમતનો વિદેશી દારૂ તથા ગુનામાં વપરાયેલી ₹1,00,000 અલ્ટો ગાડી મળીને કુલ ₹4,19,860નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી જોરાભાઈ રબારી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાવ થરાદ એલસીબી પોલીસની આ સફળ કામગીરીના કારણે બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક સ્તરે સક્રિય બુટલેગરો સામે વાવ થરાદ પોલીસે કમર કસી છે, ત્યારે વજેગઢમાંથી પકડાયેલા આ મોટા જથ્થા પાછળ અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે તેની પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા રેન્જ આઈજીપી પરિક્ષિતા રાઠોડ દ્વારા ઓચિંતું નિરીક્ષણ હાથ ધરીને સુપરવાઇઝરી ઓફિસર તરીકે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી, જ્યાં તેઓએ અરજદારોને રૂબરૂ સાંભળીને ન્યાયિક પ્રક્રિયાની જાત તપાસ કરી હતી. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનમાંથી આજે ખાખી વર્દીની સતર્કતા અને ઉચ્ચ અધિકારીના સરપ્રાઇઝ વિઝનના અહેવાલો સામે આવ્યા છે. બનાસકાંઠા રેન્જના આઈજીપી પરિક્ષિતા રાઠોડ દ્વારા કોઈ પણ પૂર્વ આયોજિત કાર્યક્રમ વિના થરાદ પોલીસ સ્ટેશનની ઓચંતી મુલાકાત લેવામાં આવી હતી. આ વાર્ષિક અને ઓચિંતા નિરીક્ષણ દરમિયાન આઈજીપીએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અલગ અલગ ગુનાઓની અરજીઓ, તપાસ હેઠળના કેસો અને પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીની બારીકાઈથી સમીક્ષા કરી હતી. એક સુપરવાઇઝરી ઓફિસર તરીકે પોતાની ફરજ નિભાવતા તેમણે ન્યાયિક પ્રક્રિયા સચોટ રીતે ચાલે છે કે નહીં તેની જાત તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન સૌથી વિશેષ બાબત એ રહી કે આઈજીપી પરિક્ષિતા રાઠોડે આજે ખાસ કરીને 4 જેટલા સ્થાનિક અરજદારોને રૂબરૂ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને તેમની ફરિયાદો તેમજ તેના નિકાલ અંગે તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. અરજદારોએ મુક્ત મને ચર્ચા કરીને થરાદ પોલીસની ન્યાયિક કામગીરી અને તેમના સહયોગી અભિગમ સામે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો, જેના પગલે આઈજીપીએ પણ સ્થાનિક પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી પર પોતાની પ્રસન્નતા અને સંતોષ દર્શાવ્યો હતો.
આ ઓચિંતા નિરીક્ષણ વેળાએ વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, થરાદ કલેક્ટર સાજન મેર તેમજ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. અમીન સહિતના ઉચ્ચ અધિકારીઓ ખડેપગે હાજર રહ્યા હતા. આઈજીપીએ તમામ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ પ્રોહિબિશન અને ગુનાખોરી ડામવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અરજદારને રૂબરૂ સાંભળવાનું કારણ તો એ જ છે કે અરજદારોને પૂરતો ન્યાય પોલીસની કાર્યવાહીથી થાય છે, એમને સંતોષ છે, એ સિનિયર ઓફિસર તરીકે, સુપરવાઇઝરી ઓફિસર તરીકે જાણવું જરૂરી છે. એટલે મેં આજે અરજદારોને સાંભળ્યા છે. જે પણ એમની અરજીમાં કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીથી એમને સંપૂર્ણ સંતોષ છે અને એમણે પોલીસની કાર્યવાહીને મારી પાસે મારી રૂબરૂ એમણે વખાણી છે અને એ સિવાય પણ કાગળો જોતા ને બધી રીતે પણ મને પોલીસની કામગીરીથી સંપૂર્ણ સંતોષ છે. કેટલા બેન આવ્યા છે? અરજદારોને તો અત્યારે મેં 4 અરજદારોને બોલાવેલા હતા અને બધાને મેં સાંભળ્યા અને એમને પોલીસની કામગીરીથી સંપૂર્ણ સંતોષ છે. ઉચ્ચ પોલીસ અધિકારીની આ પ્રકારે ઓચંતી મુલાકાત અને અરજદારો સાથેના સીધા સંવાદથી સ્થાનિક પોલીસ તંત્રમાં વધુ ગુણાત્મક સુધારો આવશે અને પ્રજાનો ખાખી પરનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તે ચોક્કસ છે. યાત્રાધામ અંબાજીના ભવ્ય વિકાસ માટે શરૂ કરાયેલા શક્તિ કોરિડોર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી અને સ્થાનિક તંત્ર સાથેના સંકલનના અભાવ સામે અંબાજી ગ્રામ પંચાયતે ઉગ્ર મોરચો માંડી પ્રતિક ધારણ કર્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાકીદે નિવારણ લાવવા માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાંથી આ વખતના એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીના વિકાસને 4 ચાંદ લગાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટની ભવ્ય કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનું અંબાજી ગ્રામ પંચાયત અને સ્થાનિકોએ રોજગારી વધવાની આશાએ સ્વાગત પણ કર્યું હતું. પરંતુ આ પ્રોજેક્ટની કામગીરી કરી રહેલી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો અત્યારે સ્થાનિક વહીવટીતંત્ર કે ગ્રામ પંચાયત સાથે કોઈ પણ પ્રકારના સંકલન વિના પોતાની મનસ્વી રીતે અને આડેધડ ખોદકામ કરી રહ્યા હોવાનો સણસણતો આક્ષેપ થયો છે. પૂર્વ આયોજન વગર કરાતા આ ખોદકામના કારણે અંબાજી ગામની મુખ્ય પાણીની પાઇપલાઇન વારંવાર તૂટી રહી છે, જેના લીધે એક તરફ લાખો લીટર શુદ્ધ પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી તરફ આ કાળઝાળ ભર ઉનાળે સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, કોન્ટ્રાક્ટરો દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાં રસ્તાઓ બંધ કરી દેવાતા યાત્રાધામમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે અને અકસ્માતનો ભય પણ ખૂબ વધી ગયો છે. ખાસ કરીને ભૈરવજી મંદિર અને અંબાજી માતાજી મંદિરના ગેટ નંબર 8 અને 9 પાસે કોઈ પણ વિચારણા વગર ઊભા કરી દેવાયેલા લોખંડના મસમોટા થાંભલાઓને કારણે 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ તેમજ સામાન્ય વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડે છે. કોન્ટ્રાક્ટરના જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સહકાર ન મળતા આખરે અંબાજીના સરપંચે ગ્રામજનોના હિત અને હક માટે મેદાને આવીને પ્રતીક ધરણા યોજી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ગંભીર મામલે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એજન્સીઓ સાથે તાકીદે એક સમન્વય બેઠક યોજવા રજૂઆત કરાતા કલેક્ટરે પણ સમગ્ર સમસ્યાનું વહેલી તકે યોગ્ય નિવારણ લાવવાની હકારાત્મક ખાતરી આપી છે. વિકાસના નામે સ્થાનિક જનતાને હાલાકી ભોગવવી પડે તે કેટલું વ્યાજબી છે તેવા સવાલો સાથે હવે અંબાજીની જનતા અને ગ્રામ પંચાયતે કોન્ટ્રાક્ટરની મનમાની સામે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. પાલનપુર શહેરના વીરબાઈ ગેટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વેસ્ટ પ્રોસેસિંગ અને ઓર્ગેનિક વેસ્ટ મશીનરી સ્થાપવાના નિર્ણય સામે સ્થાનિક રહીશ વિસ્તારોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે અને દુર્ગંધ તેમજ જન આરોગ્યના જોખમના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં લોકોએ પાલિકા ચીફ ઓફિસરને રૂબરૂ ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના વીરબાઈ ગેટ અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાંથી સ્થાનિક જનતાના વ્યાપક વિરોધના મોટા સમાચાર સામે આવ્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ઓર્ગેનિક કચરાના નિકાલ માટે વેસ્ટ પ્રોસેસિંગ મશીનરી ગોઠવવાની તજવીજ શરૂ કરવામાં આવતા જ સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ આડેધડ પ્લાન્ટના વિરોધમાં આજે વીરબાઈ ગેટ વિસ્તારના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પાલિકાના તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
રહીશોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરતા સણસણતા આક્ષેપો કર્યા હતા કે રહેણાંક સોસાયટીઓની બિલકુલ નજીક આ પ્રકારની કચરા પ્રોસેસિંગ મશીનરી શરૂ કરવાથી 24 કલાક અસહ્ય દુર્ગંધ, ઝેરી ધૂળ અને વાયુ પ્રદૂષણ ફેલાશે, જેના કારણે નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય પર અત્યંત ગંભીર અસરો પડી શકે તેમ છે. આ પ્લાન્ટના કારણે આસપાસના બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની ગંભીર તકલીફો, અસ્થમા અને ચામડીના રોગો થવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે. વળી કચરાના લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ પ્રબળ આશંકાઓ છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસ અને સ્વચ્છતાના નામે પર્યાવરણ અને જન આરોગ્યને જોખમમાં મૂકતો પાલિકાનો આ નિર્ણય કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે. રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ મજબૂત માંગ કરી છે કે આ વેસ્ટ પ્રોસેસિંગ સુવિધાને વસ્તીવાળા વિસ્તારમાંથી હટાવીને શહેરની બહાર કોઈ બિન રહેણાંક અથવા યોગ્ય સરકારી પડતર જમીન પર સ્થાપવામાં આવે, જેથી કરીને કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારના આરોગ્ય સાથે ચેડા ન થાય. આ વિસ્તારના લોકો નગરપાલિકાના આ આયોજનવિહીન નિર્ણયથી એટલા ડરેલા છે કે જો વહેલી તકે આ કામગીરી અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહિલાઓ પાલિકા કચેરી બહાર રામધૂન બોલાવીને તાળાબંધી જેવા ઉગ્ર પગલાં ભરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નગરપાલિકા દ્વારા જે રિસાયકલિંગના મશીનો મૂકવામાં આવ્યા છે, ગઈકાલે પણ તમે એસઆઈ જોડે વાત થઈ હતી, એટલે કે ફક્ત શાકભાજીના છે, પણ શાકભાજીના રિકમ્પોઝિંગ માટે માલણ દરવાજા જે પ્રોસેસ છે એ રેસિડેન્ટ વિસ્તાર છે, અને રેસિડેન્ટ વિસ્તારના અંદર જો એમને રિસાયકલિંગ કરવું હોય તો કોમર્શિયલ અને જીઆઈડીસીની અંદર કરી શકે છે, અથવા બાળકોને ઉપયોગી મેદાનમાં પણ કરી શકે છે. વસ્તુ પાલનપુર નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારોમાં જે ડમ્પિંગ સાઇટો છે કચરાની, એનું રિસાયકલિંગ મશીન જે આવે છે એ અમારા રહેણાંક વિસ્તારોમાં મૂકવામાં આવી રહ્યા છે. જ્યાં રહેણાંક વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકો રહે છે, દરબાર સમાજના લોકો રહે છે, ભીલ સમાજના લોકો રહે છે, તો અમારી દરેકની નગરપાલિકાને બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ત્યાંથી આ મશીનો હટાવી લેવામાં આવે અને ત્યાંના જે અધિકારીઓ છે નગરપાલિકાના ત્યાં જગ્યા ઉપર આવી અને લોકોને ધમકાવે છે કે જો તમે આ પ્રોજેક્ટ ચાલુ નહીં થવા દો તો અમે ધોકાવારી કરીશું. તો અમારે એ લોકોને એટલું કહેવું છે કે અમારા ઘરે બી જે ધોકા પડ્યા છે એ અમે માત્ર ધૂળ ખાવા માટે નથી રાખેલા, છતાં પણ અમે ગાંધી ચિંતા માર્ગે કાયદાકીય રીતે આ લડત લડવા માંગીએ છીએ. રજૂઆત કરીએ છીએ કે આ મશીન ત્યાંથી બંધ કરી દેવામાં આવે. જો ત્યાંથી નગરપાલિકા દ્વારા મશીન હટાવવામાં નહીં આવે તો નગરપાલિકાના માઠા પરિણામો એટલે કે ગાંધી ચિંતા માર્ગે આંદોલનો કરીશું. એમાં અમારો કોઈનો પણ જીવ જશે તો જવાબદારી નગરપાલિકાશ્રીની રહેશે. વીરબાઈ ગેટ વિસ્તારમાં નવી મશીનરી સ્થાપવાના નિર્ણયથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ત્યારે લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની વેસ્ટ પ્રોસેસિંગ સુવિધા ઊભી કરવાથી પર્યાવરણ અને જન આરોગ્યને કાયમી મોટું જોખમ ઊભું થશે. આ આખી ઘટનાને પગલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે સ્થાનિકોની વ્યાજબી રજૂઆતોને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી અને આ જનહિતના સંવેદનશીલ મુદ્દે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. ચીફ ઓફિસરે સ્થાનિકોને આશ્વાસન આપ્યું છે કે જનતાના સ્વાસ્થ્યના ભોગે કોઈ પ્રોજેક્ટ લાદવામાં નહીં આવે અને રહીશોની તકલીફોનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરીને વહેલામાં વહેલી તકે નિવારણ લાવવામાં આવશે તેવા પ્રયત્નો કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકામાં વીરબાઈ ગેટમાં નગરપાલિકાની આવેલી જગ્યામાં સરકારશ્રીની સૂચનાઓ મુજબ ઓડબ્લ્યુસી મશીન મૂકવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે. ઓડબ્લ્યુસી એટલે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, જેનાથી જે ઓર્ગેનિક વેસ્ટ હોય એનું પ્રોસેસિંગ થાય છે. ત્યાંના વિસ્તારોના રહીશોની આજ રોજ રજૂઆત હતી કે એ વિસ્તારમાં આ કામગીરી તાત્કાલિક સ્થગિત કરવી. ગઈકાલે પણ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં કામગીરી કરતા કામગીરી અટકાવવામાં આવી હતી અને અત્યારે જે લોકો રજૂઆત કરવા આવ્યા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે કે આનાથી કોઈ પોલ્યુશન કે હેલ્થને નુકસાન થાય તેવું નથી. સરકારશ્રીની સૂચનાઓ મુજબ અને નગરપાલિકાના જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ અન્વયે નગરપાલિકાની જગ્યામાં કામગીરી કરવામાં આવી રહેલી છે. તેથી કોઈની હેલ્થને નુકસાન થતું હોય એવી કોઈ જ બાબત આની અંદર છે નહીં. એક તરફ પાલિકા તંત્ર શહેરના કચરાના યોગ્ય નિકાલ માટે આધુનિક મશીનરી લાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ રહેણાંક વિસ્તારમાં જ પ્રોજેક્ટ શરૂ કરવાના નબળા આયોજનના કારણે સ્થાનિકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે તંત્ર આ પ્લાન્ટ કઈ જગ્યાએ શિફ્ટ કરે છે તે જોવું મહત્વનું રહેશે. દર્શક મિત્રો, સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની જાંબાજી. ચાલતી ટ્રેન નીચે સરકતા મુસાફરને જવાન કૈલાશચંદ વર્માએ પોતાની જાનની પરવા કર્યા વગર ચિત્તાની ઝડપે બહાર ખેંચી આપ્યું નવજીવન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાલનપુર રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા ટ્રેન નીચે સરકી રહેલા એક મુસાફરને આરપીએફ જવાન કૈલાસચંદ વર્માએ પોતાની જાનની પરવા કર્યા વગર પળવારમાં બહાર ખેંચી લીધો હતો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને જવાનની આ સરાહનીય બહાદુરીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન પરથી આજે રૂંવાડા ઊભા કરી દે તેવી અને સાથે જ એક જવાનની જાંબાઝીની પ્રશંસા કરાવતી લાઈવ ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી હતી અને તે દરમિયાન એક મુસાફર ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તેનું શારીરિક સંતુલન બગડી ગયું હતું. સંતુલન ખોરવાઈ જવાના કારણે આ મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જોખમી ગેપમાં ફસાઈ ગયો હતો અને પલક ઝબકાવતા જ તે ચાલતી ટ્રેનની નીચે કચડાઈ જાય તેવી ગંભીર અને ભયાનક સ્થિતિ પ્લેટફોર્મ પર સર્જાઈ હતી. મુસાફર મોતની ચુંગાલમાં ફસાઈ તે જ સેકન્ડે ત્યાં પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા આરપીએફના કોન્સ્ટેબલ કૈલાસચંદ વર્માની નજર આ મુસાફર પર પડી હતી અને તેમણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ચિત્તાની ઝડપે દોટ મૂકી હતી. કોન્સ્ટેબલ કૈલાસચંદે પોતાની જાન જોખમમાં મૂકીને અત્યંત સ્ફૂર્તિથી તે મુસાફરનો હાથ પકડી લીધો હતો અને પૂરી તાકાત લગાવીને તેને પળવારમાં ટ્રેનની નીચે જતા બચાવી પ્લેટફોર્મ તરફ બહાર ખેંચી લીધો હતો. આરપીએફ જવાનની આ અદ્ભુત સમયસૂચકતા, સતર્કતા અને બહાદુરીના કારણે જ મુસાફરનો જીવ બચી શક્યો છે અને સ્ટેશન પર મોટી હોનારત થતાં અટકી ગઈ છે. આ કાળજું કંપાવી દેનારી સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી અને હવે આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ લોકો આરપીએફ જવાન કૈલાસચંદની આ વીરતાપૂર્ણ કામગીરીને ભારે હૃદયથી બિરદાવી રહ્યા છે. આ ઘટનાની નજરે જોનારા અન્ય મુસાફરો અને રેલવેના ઉચ્ચ સ્ટાફ દ્વારા પણ કોન્સ્ટેબલ કૈલાસચંદ વર્માની પીઠ થાબડીને તેમની બહાદુરીની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે. બીજી તરફ આ ઘટનાને પગલે રેલવે પ્રશાસન દ્વારા ફરી એકવાર રેલવે મુસાફરોની નમ્ર અપીલ કરવામાં આવી છે કે ક્યારેય પણ આવી રીતે ચાલતી ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો જોખમી પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તમારી એક નાની ભૂલ કે ઉતાવળ તમારા પરિવાર માટે કાયમી માતમ લાવી શકે છે અને મુસાફરી દરમિયાન હંમેશા સાવચેતી રાખવી અનિવાર્ય છે. ચાલતી ટ્રેન નીચે મોતની સેકન્ડો ગણી રહેલા મુસાફર માટે દેવદૂત બનેલા આરપીએફ જવાનની આ બહાદુરીએ સાબિત કર્યું છે કે ખાખી આજે પણ જનતાની સુરક્ષા માટે ખડી પગે તૈનાત છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર બનાસકાંઠા સહિત વાવ, થરાદ જિલ્લામાં કેમિસ્ટોનું મહાઅભિયાન. ઓનલાઈન ફાર્મસીના ભરડા સામે પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડા, થરાદ અને લાખણીના 1400 થી વધુ મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ. કાંકરેજ તાલુકાના અરણીવાળા ગામમાં સનસનાટી ભરી મર્ડર મિસ્ટ્રી. પૈસાની લેતી દેતીમાં 28 વર્ષીય યુવકની ક્રૂર હત્યા કરી
નદીના પટમાં લાશ દાટી દેનાર મુખ્ય આરોપીને શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. પાલનપુરના વીરબાઈ ગેટ વિસ્તારમાં વેસ્ટ પ્લાન્ટનો ઉગ્ર વિરોધ. રહેણાંક વિસ્તારમાં મશીનરી નાખવાના નગરપાલિકાના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરનો ઘેરાવ કરી કચરા પ્લાન્ટ અન્યત્ર ખસેડવા બુલંદ કરી માંગ. પાલનપુર રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની જાંબાજી. ચાલતી ટ્રેન નીચે સરકતા મુસાફરને જવાન કૈલાશચંદ વર્માએ પોતાની જાનની પરવા કર્યા વગર ચિત્તાની ઝડપે બહાર ખેંચી આપ્યું નવજીવન. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.